The journey of 1,000 miles begins with one step. હજારો માઇલની સફર એક કદમથી શરૂ થાય છે. ચીની ફિલસૂફ લાઓ ઝુના આ શબ્દો છે. હેલો ફ્યુચર્સ ઓફિસર્સ, ભાવિ અધિકારીશ્રીઓ, હાર્દિક સ્વાગત છે જીપીએસસી મેન્ટરશિપ પ્રોગ્રામમાં. આ વિડીયોમાં હું તમને જણાવીશ કે આવનારા 70 દિવસ આપણે કેવી રીતે ભણવાના છીએ. તમારા માટે એક પ્રોપર શેડ્યુલ બનાવ્યો છે અને એ આધારે આપણે યુટ્યુબ પર કેવી રીતે ભણીશું, તમને શું શું મળવાનું છે, કેવી રીતે ટેસ્ટ રહેશે, દરેકે દરેક નાની વસ્તુનું આયોજન તમારા માટે કરવામાં આવ્યું છે. તો એની વાત આપણે કરવાની છે. સમયનો વ્યય ના કરતા સીધા જ મુદ્દા ઉપર આપણે આવી જઈએ. તો જીપીએસસી મેન્ટરશિપ પ્રોગ્રામ છે. 6 એપ્રિલ તમારી એક્ઝામ લેવાશે જીપીએસસી ક્લાસ 1-2 ની. તો એના માટે 70 દિવસનો સરસ મજાનો એક કાર્યક્રમ તમારા માટે ડિઝાઇન કર્યો છે, જેમાં દરેકે દરેક વિષયના દરેકે દરેક ટોપિકને આપણે આવરી લઈશું. ગણિત અને રીઝનિંગ સિવાય, ગણિત અને રીઝનિંગ તમે જાતે પણ કરી શકો, અને જો તમને એવું લાગતું હોય કે જાતે નથી કરી શકતા, તો અત્યારે જે પણ સારી એકેડમી હોય, ધારો કે બકુલ પટેલ સર છે, યાજ્ઞિક બારોટ સરની પોતાની ગણિતમ વિથ યાજ્ઞિક એપ છે, કે નીરજ ભરવાડ સર છે, તો એમની એપ્લિકેશનનો કોર્સ આપ પરચેસ કરી શકો છો અથવા સેલ્ફ સ્ટડી પણ કરી શકો છો. પણ ગણિત અને રીઝનિંગને બાદ કરતા દરેકે દરેક વિષય, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, બંધારણ, ભૂગોળ, વિજ્ઞાન, ટેકનોલોજી, કરંટ અફેર, અર્થતંત્ર, તો બધા વિષયો જે છે આપણે આ પ્રોગ્રામની અંદર આવરી લેવાના છે. કેવી રીતે ભણવાના છે એ તમને ટૂંકમાં મારે જણાવવું છે. તો સૌથી પહેલા આ પ્રોગ્રામ ફ્રીમાં રાખવાનો આશય શું છે? તો જાત મહેનત જિંદાબાદ. જીપીએસસી ના હમણાં જે ચેરમેન છે શ્રી હસમુખ સર, એમણે કીધેલું કે જીપીએસસી ની પરીક્ષા પાસ કરવા માટે તમારે કોઈ પણ એકેડમીમાં જોડાવાની જરૂર નથી. તમે જાત મહેનતથી પણ આ પરીક્ષા ઉત્તીર્ણ કરી શકો છો. પરંતુ આ પરીક્ષા ઉત્તીર્ણ કરવા માટે એક પ્રોપર માર્ગદર્શનની જરૂર પડે. બરાબર, આપણે કોઈ સ્થળે જવું હોય તો ગૂગલ મેપની મદદથી જઈએ ને તો ફટાફટ પહોંચાય, નહીતર ફરતા ફરતા લોકોને પૂછતા પૂછતા ઠકરો ખાતા ખાતા આપણે પહોંચીએ. પણ જો ગૂગલ મેપ હોય તો આપણે તરત પહોંચી જઈશું. તો એવી જ રીતે અહીંયા મારું કામ તમારા ગૂગલ મેપ બનવાનું છે, તમને પ્રોપર દિશા બતાવવાનું છે. તો એક કામ આખા મેન્ટરશિપ પ્રોગ્રામમાં હું તમને કરીશ, અને હું ગેરંટી આપું છું કે તમારે એક પણ એકેડમીમાં જોડાવાની જરૂર નહીં પડે. અહીંયાથી હું જે કરાવું છું એ તમારે તૈયારી એ જ દિશામાં કરવાની છે. અહીંયા હું શું શું કરાવીશ તો એની વાત કરી દઉં. તમામ વિષયના દરેક ટોપિકની સંક્ષિપ્તમાં સમજૂતી, જેટલા મેં આગળ વિષયો તમને ગણાવ્યા, જે તમારા જીપીએસસી પરીક્ષામાં છે. જીપીએસસી પરીક્ષામાં ટોટલ 8 વિષયો આવે, એમાંથી આપણે અહીંયા 7 વિષયો હું તમને ભણાવીશ. ફરી રિપીટ કરું છું: ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, બંધારણ, ત્યારબાદ ભૂગોળ, ઇકોનોમી, સાયન્સ ટેક અને કરંટ અફેર. તો આ રીતે 7 જે વિષયો છે એ હું તમને અહીંયા ભણાવવાનો છું. બરાબર, તમે ભણશો અને પછી તમારે જાતે વાંચવાનું છે. હવે સર અહીંયા સમય ઓછો છે, અમારી પાસે 70 દિવસ છે, તો તમે યુટ્યુબ પર કેવી રીતે ભણાવશો? તો જેવી રીતે આપણે કોલેજમાં ભણતા, યાદ કરો મિત્રો, જ્યારે તમે કોલેજમાં હતા, પરીક્ષાનો દિવસ હોય અને પરીક્ષાના 1 કલાક પહેલા એક મિત્ર બીજા મિત્રને કેવી રીતે સમજાવે? સાવ દેશી ભાષામાં, સરળ રીતે. બરાબર, તો એ રીતે હું તમને ભણાવીશ. અહીંયા હું તમને ડિટેલમાં નહીં ભણાવું, પણ માની લો કે ઇતિહાસનો પહેલો ટોપિક છે સિંધુ ખીણ સભ્યતા. તો સિંધુ ખીણ સભ્યતામાં હું તમને સમજાવીશ કે આ સભ્યતાની શરૂઆત કેવી રીતે થઈ હતી, આ સભ્યતાના મહત્વના શહેરો કયા કયા છે, એ શહેરોમાંથી કયા કયા પુરાતત્વીય અવશેષો મળી આવ્યા છે, આ સિંધુ ખીણ સભ્યતા એ આજથી લગભગ 5000 વર્ષ પહેલા વિકાસ પામી હતી, તો એનું પતન કેવી રીતે થયું, તો અને પરીક્ષામાં કેવા કેવા પ્રશ્નો પૂછાય છે, એ હું તમને 1 કલાકની અંદર એની સંક્ષિપ્તમાં સમજૂતી આપી દઈશ. એટલે અહીંયા તમે બરાબર સમજ્યા હશો, તો એનું સેલ્ફ જે સ્ટડી છે એ તમે આરામથી કરી શકશો. એટલે મારું કામ છે દિશા બતાવવાનું કે ભાઈ આ રીતે વાંચવાનું છે, પછી તમારે એનું સેલ્ફ સ્ટડી કરવાનું છે. બીજું, યુપીએસસી અને જીપીએસસી પીવાયક્યુ નું એનાલિસિસ. હવે મિત્રો, આ સંગ્રામ છે, બરાબર, સ્પર્ધાત્મક પરીક્ષાનો સંગ્રામ કહું છું, અને યુદ્ધનું મેદાન છે સમરાંગણ. તો જ્યારે તમે પહેલાના રાજાઓ જ્યારે સમરાંગણ યુદ્ધમાં ઉતરતા, તો એની પહેલા પ્રોપર રણનીતિ બનાવતા કે સામે શત્રુઓમાં કેટલા કેટલા સિપાહીઓ છે, ક્યાં એનું હાથીનું દળ છે, ક્યાં અશ્વદળ છે, અને એ પ્રમાણે પોતાની સ્ટ્રેટેજી અપનાવતા અને યુદ્ધનું મેદાન કેવું છે એ સમજતા. તો આપણે પણ આ પરીક્ષાનું જે યુદ્ધ છે એમાં ઉતરવું હશે, તો એની પહેલા એની રણનીતિ સમજવી પડશે કે જીપીએસસી છે, ડીવાયએસઓ છે, એસટીઆઈ છે, પીએસઆઈ છે, તો જે તે પરીક્ષાઓ હોય જેની આપણે તૈયારી કરીએ છીએ, તો એમાં અગાઉની પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાયેલા છે, કે સિંધુ સભ્યતામાં પહેલા કેવા પ્રશ્નો પૂછાયેલા છે, તો એના આધારે હવે આગળ તમે નક્કી કરી શકો કે હવે આ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે. તો
આપણે આ વખત તમારે જે જીપીએસસી માં પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાય છે તો એની રણનીતિ તમારે ઘડવી હોય તો તમારે શું કરવું પડશે? આ અગાઉ જેટલી પરીક્ષાઓ લેવાય છે એના તમારે પ્રશ્નો જોવા પડશે. તો એ પણ હું તમને અહીંયા કરાવવાનો છું. જીપીએસસી ને યુપીએસસી ના જેટલા પીવાયક્યુઝ છે અગત્યના, એનું આપણે અહીંયા એનાલિસિસ કરીશું, એના આપણે અહીંયા સોલ્વ કરીશું, એને સમજીશું, અને હવે કેવા પ્રશ્નો પૂછાઈ શકે એની પણ આપણે આ આખો જે પ્રોગ્રામ છે એમાં ચર્ચા કરવાના છે. એના પછી મનન સરની પ્રીમિયમ હેન્ડ રિટન નોટ્સ. તો મિત્રો, મેં તમારા માટે આ પ્રોગ્રામની અંદર લેટેસ્ટ હેન્ડ રિટન નોટ્સ બનાવી છે. એવું નહીં કે જ્યારે હું તૈયારી કરતો અને ત્યારે મેં બનાવેલી, ના, તમારા માટે અત્યારે એકદમ પ્રીમિયમ નોટ્સ મેં સ્પેશિયલ આ પ્રોગ્રામ માટે ડિઝાઇન કરી છે. એટલે એકદમ લેટેસ્ટ હેન્ડ રિટન નોટ્સ તમને આ પ્રોગ્રામની અંદર મળવાની છે. ત્યારબાદ 8 મહિનાના મહત્વના કરંટ અફેર્સ. એપ્રિલમાં તમારી એક્ઝામ છે, તો ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, જૂન અને જુલાઈ આગળના, એટલે જૂનથી લઈને માર્ચ મહિના સુધીમાં 8 મહિનાના કરંટ અફેરની તમને પીડીએફ મળવાની છે. પણ એટલું સૂચન હું આપીશ કે અહીંયાથી તો હું તમને પ્રોવાઈડ કરું છું, પણ તમે પણ કોઈ એક મેગેઝિન વસાવી લેજો. ન્યૂઝપેપર વાંચતા હશો એ બરાબર છે, પણ માર્કેટમાં કોઈ સારું કરંટ અફેરનું મેગેઝિન મળતું હોય તો તમે વસાવી શકો. કયું વસાવી શકાય? તો યુવા ઉપનિષદનું મેગેઝિન આવે છે, વર્તમાન પ્રવાહ. પછી લિબર્ટી પબ્લિકેશનનું આવે છે લેટેસ્ટ ફેક્ટ્સ ઇન જનરલ નોલેજ, એના લેટેસ્ટ ફેક્ટ્સ કરીને. એના પછી વર્લ્ડ ઇન બોક્સનું પોતાનું મેગેઝિન છે. તો વર્લ્ડ ઇન બોક્સ, લિબર્ટી કાં તો યુવા, આ ત્રણમાંથી કોઈ તમે કરંટ અફેર મેગેઝિન વસાવી શકો છો. ત્યારબાદ દરેક વિષયની લેટેસ્ટ ઓલ ગુજરાત ટેસ્ટ. તમારા માટે ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. માનો કે અહીંયાથી આપણે ઇતિહાસ ભણવાની ચાલુ કરી, ઇતિહાસ જ્યારે પૂરો થશે પછી ઇતિહાસની 100 માર્કની ટેસ્ટ રહેશે, જેના કારણે તમે તમારું સ્વમૂલ્યાંકન કરી શકો. પણ સર, તમે અહીંયા લખ્યું છે ઓલ ગુજરાત ટેસ્ટ. તો સર, ઓલ ગુજરાત ટેસ્ટ શું છે? તો મિત્રો, આ પ્રોગ્રામમાં જોડાયેલા ગુજરાતના જેટલા વિદ્યાર્થીઓ છે એ બધા જ ટેસ્ટ આપશે, અને બધી ટેસ્ટમાં તમારું રેન્કિંગ કયું છે એ તમે જાણી શકશો. તો ઓલ ગુજરાત ટેસ્ટ આની અંદર રહેવાની છે, દરેકે દરેક વિષયની. આની સાથે પોડકાસ્ટ મારફતે સચોટ માર્ગદર્શન. બરાબર, ઘણા મુદ્દાઓ એવા હોય કે જે 5-5 મિનિટના, 2-2 મિનિટના હોય, તો એના માટે હું અલગથી યુટ્યુબ ના કરું. તો એના માટે હું શું કરીશ કે મારું ઓડિયો રેકોર્ડિંગ મૂકીશ, અપલોડ કરીશ, એને આપણે પોડકાસ્ટ કહીએ. સર, આ ઓડિયો મટીરિયલ તમે જે કીધું, જેને કે આપણે કહીએ કે પોડકાસ્ટ, પછી તમે કીધું કરંટ અફેરની પીડીએફ, પછી તમે કીધું હેન્ડ રિટન નોટ્સ, તો આ બધું ક્યાં મળશે? તો આ બધું મળશે આપણી ટેલિગ્રામ ચેનલમાં, કારણ કે યુટ્યુબ ચેનલમાં અપલોડ નથી થતું એટલા માટે. બરાબર, ચાલો. તો આ બધું જીપીએસસી વિથ મનન કરીને આપણી ટેલિગ્રામ ચેનલ છે, તો એની અંદર તમને મળવાનું છે. જીપીએસસી વિથ મનન આપણી ટેલિગ્રામ ચેનલ છે, તો એની અંદર આ અપલોડ કરવામાં આવશે ટેલિગ્રામ ચેનલમાં, જેની લિંક અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે આપણે વાત કરીએ, આજે 70 દિવસનો મેં પ્રોગ્રામ કીધો, તો એ કેવી રીતે રન થશે, જે આપણો આવતીકાલ એટલે કે 11 તારીખથી શરૂ થઈ રહ્યો છે. 11 જાન્યુઆરીથી આપણો પ્રોગ્રામ શરૂ થઈ રહ્યો છે. તો દરરોજ મિત્રો તમને અહીંયાથી ટાર્ગેટ આપવામાં આવશે. તમારો જે જીપીએસસી નો સિલેબસ છે એને 70 દિવસમાં ડિવાઈડ કરવામાં આવ્યો છે, અને રિવિઝન સાથે. બરાબર, તો ધારો કે 11મી તારીખે 2 ટોપિક આવે છે, સિંધુ ખીણ સભ્યતા અને વૈદિક યુગ. બરાબર, તો એ હું તમને અહીંયા ભણાવીશ, ઓવરવ્યૂ આપીશ, એનો સંક્ષિપ્ત સમજૂતી આપીશ, અને જેને તમારે પછી સેલ્ફ સ્ટડી કરીને વાંચવાનો છે, અને પછી એના આપણે પીવાયક્યુ સોલ્વ કરીશું. તો આ રીતનો આખો પ્રોગ્રામ રહેશે. પછી 12મી જાન્યુઆરી એના પછીના ટોપિક હોય, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, ભારત પરના વિદેશી આક્રમણો અને તેનો પ્રભાવ. તો જીપીએસસી ના જેટલા ટોપિક છે ને, બધા ટોપિક આપણે અહીંયા ભણવાના છે. બીજી એક વસ્તુ કે સર, આ ભણાવશો કેવી રીતે? તો મિત્રો, આ રીતનું આયોજન રહેશે. 11મી તારીખે તમારો ટોપિક છે સિંધુ ખીણ સભ્યતા, અને બીજો છે વૈદિક સભ્યતા. તો સિંધુ ખીણ સભ્યતા અને વૈદિક સભ્યતા, એના લેક્ચર તમને એડવાન્સમાં આપણે લાઈવ લેક્ચર એક દિવસ અગાઉ ભણીશું. ધારો કે આ 11 તારીખે હોય, તો 10મી તારીખે આપણે આનો લેક્ચર ભણી લઈશું. પરંતુ આપણે નવી જ ચેનલ બનાવી છે, એટલે યુટ્યુબે આપણને 24 કલાકનો સમય માંગ્યો છે લાઈવ લેક્ચર કરવા માટે. એટલે આ જે લેક્ચર છે એ તમને એક દિવસ અગાઉ રેકોર્ડેડ સ્વરૂપે અપલોડ કરી દેવામાં આવશે. બરાબર, એટલે આજે 10 તારીખ છે, એટલે આજે હું આ વિડીયો લેક્ચર અપલોડ કરી રહીશ, જે સિંધુ ખીણ સભ્યતા અને વૈદિક સભ્યતાનું છે. 11મી તારીખે આખો દિવસ તમારે આ વાંચવાનું છે. અને જ્યારે આપણે 11મી તારીખે દરરોજ આપણે રાત્રે 9 વાગે મળીશું. બરાબર, દરરોજ આપણે રાત્રે 9 વાગે મળીશું. તો જ્યારે આપણે રાત્રે 9 વાગે મળીએ 11મી તારીખે, તો હું તમને આ જે ટોપિક તમે સેલ્ફ સ્ટડી કર્યો હશે
એના આપણે પીવાયક્યુ સોલ્વ કરીશું. સૌથી પહેલા શું કરીશું? પીવાયક્યુ સોલ્વ કરીશું. એટલે તમે કેટલું વાંચ્યું છે એનું તમારું સ્વમૂલ્યાંકન આપણા લાઈવ લેક્ચરમાં આજે થઈ જાય. અને એના પછી આપણો જે નવો ટોપિક હશે એટલે કે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ, તો એ ભણીશું. બરાબર? તો આ રીતે આખું આપણે પ્રોગ્રામ ચાલશે. જે ટોપિક તમારે વાંચવા માટે અહીંયા આપેલો છે 11મી તારીખે સિંધુ સભ્યતા અને વૈદિક યુગ, તો એ હું તમને 10મી તારીખે ભણાવી દઈશ. તમારે 11મી તારીખ આખો દિવસ આ બેસીને આ ટોપિક તમારે તૈયાર કરવાના. રાત્રે 9 વાગે મળીએ એટલે આના સૌથી પહેલા આપણે શું કરીશું? પીવાયક્યુ સોલ્વ કરીશું 11મી તારીખે રાત્રે 9 વાગે. અને પછી આજે તમારે 12મી ટોપિક વાંચવાનો છે એ ભણવાની શરૂઆત કરીશું. એટલે જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ અને ભારત પરના વિદેશી આક્રમણો. તો આ રીતનો તમારો આખો પ્રોગ્રામ હું અહીંયાથી સંક્ષિપ્ત સમજૂતી આપીશ. તમારે વાંચવાનું, રાત્રે પીવાયક્યુ સોલ્યુશન. તો આ રીતે આખું સરસ મજાનું આયોજન 70 દિવસ માટે કરવામાં આવ્યું છે. એનાથી આગળ અહીંયા એવું નથી કે ખાલી ભણ કરવાનું છે. આપણે પરીક્ષા પાસ કરવા માટે રિવિઝન પણ કરવું પડશે. પરીક્ષામાં પાસ કરવા માટે કે મગજમાં બધું યાદ રહી જાય, ઘણું બધું વાંચવાનું છે અને બધું મગજમાં બેસી જાય, એના માટે જરૂરી છે 5 ટાઈમ રિવિઝનનો રૂલ. શું જરૂરી છે? 5 વખત રિવિઝનનો રૂલ. એ જ્યારે આપણે લાઈવ લેક્ચર હશે ત્યારે હું તમને જણાવીશ. તો રિવિઝન, તો 5 ટાઈમ્સ રિવિઝન. એક્ઝામ 6 એપ્રિલ પહેલા દરેકે દરેક ટોપિકનું તમારું 5 વખત રિવિઝન થયેલું હોવું જોઈએ. તો એની સ્ટ્રેટેજી પણ હું કહીશ. તો આપણે અહીંયા જોડે જોડે ક્યારેક રિવિઝન માટે પણ અલગથી સમય રાખેલો છે. ધારો કે સોમથી શનિ ભણ્યા, તો રવિવારે તમારે નવું કંઈ નહીં વાંચવાનું. જે સોમથી શનિ ભણ્યા છો એનું જ રિવિઝન કરવાનું. બરાબર? તો એ બધી ચર્ચાઓ પણ જ્યારે આપણે લાઈવ લેક્ચર છે ત્યારે હું સમજાવીશ કે 5 ટાઈમ રિવિઝન કેવી રીતે કરવાનું. તો આ રીતનું આખું આયોજન હશે. હવે સર તમે બાજુમાં ફોટા મૂક્યા છે, એ ફોટા છે શું? તમે આગળ પણ આવો બાજુમાં ફોટો મૂકી આપ્યો હોય કે નવો ફોટો અહીંયા આવ્યો. તો મિત્રો તમને અહીંયા મેં બુક લિસ્ટ સજેસ્ટ કરી છે. આગળ જતા તમને સમજાવું છું મારા તરફથી કે જીપીએસસીમાં ઓલરેડી જો તમે કોઈ બુક વસાવી લીધી હોય તો કોઈ વાંધો નથી. પણ જે વિદ્યાર્થીઓ નવા છે, જે વિદ્યાર્થી મિત્રો નવી બુક પરચેસ કરવા માંગે છે, તો એના માટે એક બુકનું લિસ્ટ છે જે હું આગળ જતા તમને જણાવું છું. અને આ બુકનું લિસ્ટ મેં ઘણા બધા અનુભવી ફેકલ્ટીઓને પૂછીને, તેમજ હું પોતે જે આ બુક સ્ટોર હતો, બરાબર, ગુજરાત વિદ્યાર્થી બુક સ્ટોર, તો હું સતત 2 દિવસ ત્યાં ગયો અને દરેક પબ્લિકેશનની બુક જોઈ. ધારો કે ઇતિહાસ, તો પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસની જે પુસ્તક છે, દરેક એકેડેમીની મેં પુસ્તક જોઈ અને એમાંથી જે મને વ્યક્તિગત રીતે સારી લાગી એ મેં અહીંયા સજેસ્ટ કરી છે. બરાબર? તો મારા મતે જે બેસ્ટ બુક જીપીએસસીના બુકલેટ આપણે કહી શકાય એ મેં લિસ્ટ આખું અહીંયા બાજુમાં ફોટો આપ્યો છે. એનો અર્થ એવો થયો કે સિંધુ ખીણ સભ્યતા, વૈદિક યુગ જો તમારે વાંચવું હોય, બરાબર, તો કદાચ તમારી પાસે જે પણ બુક હોય એ બુકમાંથી વાંચો. કાં તો જો તમે યુવાની બુક તમારા જોડે હોય, આ યુવા ઉપનિષદની બુક છે, તો એના 1 થી 4 ચેપ્ટર તમારે વાંચવાના રહેશે. તો આ રીતે. અને કદાચ એવું છે કે તમારે કોઈ બુક પરચેસ નથી કરવી, તો ઓથેન્ટિક જે બુક છે એ પણ હું તમને કહીશ. કે ધારો કે વૈદિક યુગ અને તમારે સિંધુ ખીણ સભ્યતા વાંચી છે, તો 11મા ધોરણની અને છઠ્ઠા ધોરણની સામાજિક વિજ્ઞાન અને 11મા ધોરણની જીસીઆરટીની જે ઇતિહાસની બુક છે એટલું વાંચી કાઢો. તો જ્યારે લાઈવ લેક્ચર હશે હું તમને કહીશ કે જો તમારે આ બુક પરચેસ નથી કરવી તો આ પીડીએફ તમે વાંચી શકો છો. પણ એટલું મંતવ્ય રાખીશ કે કોઈ સારી બુક અવેલેબલ તમારા હાથમાં હોવી જોઈએ, જેનાથી તમારા જોડે જે કન્ટેન્ટ છે એ સમૃદ્ધ બની શકે. ચાલો આગળ વધીએ. તો વચ્ચે વચ્ચે આપણે રિવિઝન માટે પણ બ્રેક રાખ્યો છે, બરાબર. અને સાથે સાથે જેમ જેમ દરેક વિષય તમે પતશે એના પછી એક રિવિઝનનો બ્રેક મળશે. ધારો કે ઇતિહાસ મેં 10 દિવસ તમને ભણાવીશ, તો 5 દિવસ ભણ્યા પછી 1 દિવસ માટે રિવિઝનની રજા, પછી 5 દિવસ ભણ્યા પછી પાછી રિવિઝનની રજા. તો પાછું જ્યારે રિવિઝનનો ડે આવે ત્યારે તમારે આખા ઇતિહાસનું રિવિઝન કરી દેવાનું અને પછી એના પછી એની ટેસ્ટ રહેશે, બરાબર. ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, બંધારણ, ભૂગોળ. માનો કે અહીંયા બીજી માર્ચ છે, મેં 70 દિવસનું આખું શેડ્યુલ તમને બનાવીને પીડીએફ ફોર્મમાં આપી દીધું છે, બરાબર. એ તમને પીડીએફ ક્યાં મળશે? તો જીપીએસસી વિથ મનન જે ટેલિગ્રામ ચેનલ છે ત્યાં આખી પીડીએફ, આખા જે 70 દિવસનો પ્રોગ્રામ છે એની પીડીએફ ત્યાં અપલોડ કરવામાં આવી દીધી છે. તો બીજી માર્ચ છે ને ત્યારે તમારું જીઓગ્રાફી પૂર્ણ થઈ ચૂક્યું છે, તો એની 100 માર્કના એમસીક્યુની ટેસ્ટ તમારી રહેશે. તો આવી રીતે સરસ મજાનું આયોજન તમારા માટે કર્યું છે. આખો વિષય એ વિષય પતે પછી બી એની 100 માર્કની ટેસ્ટ, અને આ ટેસ્ટ ઓલ ગુજરાત હશે. ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓ આની ટેસ્ટ આપશે, એટલે તમારું રેન્ક કયો છે એ પણ તમે જાણી શકશો, બરાબર. તો આ રીતનું આયોજન છે મિત્રો. હવે બુક લિસ્ટ અહીંયા કઈ બુકો તમારે વસાવવી જોઈએ એ મેં તમને કીધું કે પ્રાચીન અને મધ્યકાલીન ભારતનો ઇતિહાસ અને આધુનિક ભારતનો ઇતિહાસ. તો આપ આમાં યુવા ઉપનિષદ પબ્લિકેશન છે એની બુક પરચેસ કરી શકો. સેમ ભારતનું બંધારણ, એમાં પણ યુવા ઉપનિષદ. ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, એમાં પણ યુવા ઉપનિષદ. ઓલમોસ્ટ બધામાં યુવા ઉપનિષદની બુક તમારે પરચેસ કરવાની છે.
અને એની સિવાય પણ તમારા જોડે કોઈ હોય તો ચાલશે, કે અલગથી પરચેસ કરવાની જરૂર નથી. પણ જે વિદ્યાર્થીઓ પાસે બુક નથી તો એ પરચેસ કરી શકે. ખાલી ગુજરાતનો ઇતિહાસ છે, એમાં તમે વર્લ્ડ ઇન બોક્સ પબ્લિકેશનની બુક પરચેસ કરી શકો. બરાબર, ગુજરાતનો ઇતિહાસ, એમાં વર્લ્ડ ઇન બોક્સ પબ્લિકેશનની પુસ્તક મને વ્યક્તિગત રીતે સારી લાગી, તો એ પરચેસ કરી શકો. અને સેમ એવું ભારતીય અર્થતંત્ર છે, તો એમાં પણ આ વર્લ્ડ ઇન બોક્સની પબ્લિકેશનની બુક જે છે એ મને વધારે સારી લાગી, તો એ તમે પરચેસ કરી શકો છો. બરાબર, તો આ રીતે એક બુક સેટ અમે તમને સજેસ્ટ કર્યો છે, જો પરચેસ કરવું હોય તો. અધરવાઇઝ તમારા પાસે કોઈ પણ બુક હોય તો તમે વાંચી શકો છો. તમારા કોઈ સિનિયર જે તૈયારી કરતા હશે એમને તમને બુક આપી હોય, જે પણ આપી હોય એ પણ તમે વાંચી શકો. બરાબર, જરૂરી નથી કે આ બુક્સ જ વાંચવી, પણ અમારું પર્સનલ ઓપિનિયન છે કે આ બુકમાં કન્ટેન્ટ ઘણો સારો આપેલો છે. બીજી એક વસ્તુ કે મેં તમને કીધું એમ કે આજે મેં બધી પુસ્તકો હતી એ ગુજરાત વિદ્યાર્થી બુક સ્ટોર છે આપણે ગાંધીનગર ખાતે, તો ત્યાં મેં બુક જોઈને તમારા માટે સિલેક્ટ કરી હતી. આ બુકની જે કિંમત છે એ લગભગ 8,270 રૂપિયા છે. લગભગ 14 બુકો છે. કઈ કઈ હું વાંચી લઉં. ગણિત, રીઝનિંગ બંને યુવા ઉપનિષદ પબ્લિકેશન, ગુજરાતનો ઇતિહાસ વર્લ્ડ ઇન બોક્સ પબ્લિકેશન, ભૌતિક ભૂગોળ ભારત ભૂગોળ, ગુજરાત ભૂગોળ, બંધારણ, વિજ્ઞાન ટેકનોલોજી, આ બધી યુવા ઉપનિષદની છે. ભારતીય અર્થતંત્ર એ વર્લ્ડ ઇન બોક્સની છે. અને એની સિવાય ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, જીપીએસસી પેપર સેટ, બરોબર, 85 જેટલા MCQ, 8,500 જેટલા MCQ આમાં આપેલા છે. તો આખો પેપર સેટ, તો આ બધું થઈને તમે બુક કોઈ જગ્યાએ લેવા જાઓ તો એ તમને પડે 8,270 રૂપિયામાં. પણ ગુજરાત વિદ્યાર્થી બુક્સ જે એમની બુક સ્ટોર છે એમને મેં વાત કરી કે સર હું વિદ્યાર્થીઓ માટે એક ફ્રી મેન્ટરશિપ પ્રોગ્રામ ચલાવું છું અને મારે વિદ્યાર્થીઓને બુક સેટ સજેસ્ટ કરવો છે, તો મેં આ સિલેક્ટ કર્યું છે. તો એ સર એમનું પણ એવું માનવું હતું કે કોઈ અંતરિયાળ ગામનો જે વિદ્યાર્થી છે એને પણ આપણે રાહત દરે મદદ કરી શકીએ. એટલે ગુજરાત વિદ્યાર્થી બુક્સ તરફથી પણ એમને જેટલું ડિસ્કાઉન્ટ પોસિબલ થઈ શકે એટલો આપવાનો તમને પ્રયત્ન કર્યો છે. બરાબર, 8,270 ની બુકો છે જે માત્ર તમને 5,820 પડી શકે. 14 બુકોનો સેટ છે જે તમને 5,820 પડી શકે. આ કોઈ પ્રકારનું માર્કેટિંગ નથી તમારા માટે, અને આટલું ગુજરાતમાં કોઈ જગ્યાએ ડિસ્કાઉન્ટ પણ નહીં મળે. બરાબર, એટલે મારા તરફથી મેં પ્રયત્ન કર્યો કે તમને સૌથી અફોર્ડેબલ કિંમતમાં બુકો મળી શકે. આ બુકો લેવી જરૂરી નથી, પણ જો વસાવવી હોય, તમે લેવાના જ હોય તો તમે આ બુક સેટ પરચેસ કરી શકો છો. બીજી એક વસ્તુ કે ગુજરાત વિદ્યાર્થીમાંથી લો એવું જરૂરી નથી, જ્યાંથી લેવું હોય ત્યાંથી લઈ શકો. પણ મેં તમારા માટે અને સરે પોતે રિક્વેસ્ટ કરી કે આપણે વિદ્યાર્થીઓને ખૂબ જ રાહત દરે આપીએ, તો સૌથી સસ્તી 5,820 તમને 14 બુકનો જે આખો સેટ છે એ તમારા ઘરે કુરિયર થઈ જશે. બરાબર, તો આ જસ્ટ એક સજેશન અને એક તમારા માટે છે કે ભાઈ તમારે પરચેસ કરવી હોય તો તમે આ જે નંબર આપ્યો છે 93 75 93 27 57 15 74, ફરીથી બોલું છું 93 27 57 15 74, તો એના પર વોટ્સએપ કરી શકો અથવા અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી પણ તમે બુક પરચેસ કરી શકો છો. ફરી એકવાર, બુક પરચેસ કરવી જરૂરી નથી, તમારા જોડે જે છે તમે વાંચી શકો. પણ જો કોઈ વિદ્યાર્થીઓ જોડે એક પણ બુક ના હોય તો આ પરચેસ કરી શકે અને ગમે ત્યાંથી કરી શકો છો. પણ તમારા માટે અને સરે પોતે પોતાના તરફથી ડિસ્કાઉન્ટ આપ્યું અને આ તમે 5,820 તમે પરચેસ કરી શકો. બરાબર, તો કોઈ માર્કેટિંગ નથી, તમારા માટે ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં બુક છે. લેવી હોય ના લેવી હોય તમારા ઉપર છે. પણ આ રીતે આપણે આખો પ્રોગ્રામ 70 દિવસ સુધી ભણીશું. એમાં ડેઈલી લેક્ચર હશે, આપણે ગત પરીક્ષામાં લેવાયેલા PYQ નું સોલ્યુશન કરીશું. આ ઉપરાંત આપણે મેં તમને કીધું એમ દરેક સબ્જેક્ટ જ્યારે પૂર્ણ થાય ત્યારે એની 100 માર્કની ટેસ્ટ રહેશે. કરંટ અફેરના મેગેઝિન તમને અહીંયાથી હું પ્રોવાઈડ કરીશ, એટલે એનું શોર્ટ, બરાબર, 100 પત્તાની મેગેઝિન હોય તો એ હું તમને 10 પત્તામાં આપી દઈશ કે ભાઈ આટલું વાંચી લેવાનું. પણ મેં કીધું એમ કે મેગેઝિન તમે અત્યારથી કોઈ વાંચશો તો એ તમને જરૂરથી ઉપયોગી સાબિત થશે. આ સિવાય મેં પોતે લખેલી હેન્ડ રિટન નોટ્સ પણ તમને મળવાની છે. આશા છે કે આ એક નાનકડો જે એક પ્રયાસ છે કે તમને કોઈ પણ એકેડેમીમાં જોઈન કર્યા વગર એક સારું એવું માર્ગદર્શન આપણે યુટ્યુબ ચેનલથી તમને મળી રહે અને તમે પરીક્ષામાં ઉત્તીર્ણ થાઓ. આ પ્રયાસ જો તમને ગમ્યો હોય તો તમારા મિત્રોને પણ ચોક્કસથી શેર કરજો જે જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરવા માંગે છે. એટલું હું ચોક્કસથી દાવો આપું છું કે જે હું અહીંયા 70 દિવસ ભણાવવાનો છું, જે મેં તમને સેલ્ફ સ્ટડી કરવા આપ્યું હશે એટલું કરશો તો તમે જીપીએસસીની પ્રિલિમ પરીક્ષા ખૂબ જ સરળતાથી ઉત્તીર્ણ થઈ શકશો. આશા છે આ પ્રયાસ તમને ગમશે. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરશો જેનાથી તમને અપડેટ મળતી રહે. અને અપડેટ ક્યારે મળશે તો બાજુમાં એક ઘંટડી છે, બેલ આઇકન છે, એના પર ક્લિક કરી લેજો એટલે જ્યારે પણ હું લાઈવ થઉં ત્યારે તમને અપડેટ મળી રહે. તો મળીએ મિત્રો આવતીકાલે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ, આભાર.